સ્વાગત છે. આજે આપણે ડિજિટલ સુરક્ષાની દુનિયામાં એમ કે એક અનોખી સફર પર નીકળી રહ્યા છીએ. હા. આપણી પાસે પર્ડુ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઇન્ટેલ લેબ્સના સંશોધકોનું એક ઘણું રસપ્રદ સંશોધન પત્ર છે. બરાબર. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે સુરક્ષા માટે બધું જ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, ખરું ને? હા, એવું જ લાગે. પણ આ સંશોધન કંઈક ઉલટું જ કહે છે. હા, આજના વિશ્લેષણનો સૌથી રસપ્રદ મુદ્દો મતલબ એ જ છે. આ સંશોધન દર્શાવે છે કે જાણી જોઈને ડિજિટલ સર્કિટના ક્લોક સિગ્નલને થોડું અપૂર્ણ બનાવવાથી અપૂર્ણ. હા, એટલે કે તેના વોલ્ટેજ બદલાવાની ગતિ, જેને ક્લોક સ્લુ કહે છે, તેને નિયંત્રિત કરવાથી સુરક્ષામાં જબરદસ્ત વધારો થઈ શકે છે. અને જબરદસ્ત એટલે કેટલો? આપણે આગળ વાત કરીશું જ, પણ સંશોધકો સાબિત કર્યું છે કે આ પદ્ધતિ એમ કે અમુક હુમલાઓ સામે સુરક્ષા 1800 ગણી વધારી શકે છે. અકલ્પનીય છે, ખરું ને? હા. તો આજના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણે સમજીશું કે ગાણિતિક રીતે મજબૂત એન્ક્રિપ્શન પણ કેવી રીતે ભૌતિક લીકેજ દ્વારા તૂટી શકે છે. બરાબર. અને આ નવી અપૂર્ણ ક્લોકવાળી તરકીબ કેવી રીતે આ લીકેજને રોકવાનો પ્રયાસ કરે છે. અને સૌથી અગત્યનું, આટલા ઓછા ખર્ચમાં તે કેવી રીતે શક્ય બને છે. ચાલો આ ભેદ ઉકેલીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી. આપણે હંમેશા સાંભળીએ છીએ કે AES 256 જેવા એન્ક્રિપ્શન અલ્ગોરિધમ અત્યંત સુરક્ષિત છે, લગભગ અતૂટ. તો પછી સમસ્યા ક્યાં છે? આ સુરક્ષિત કિલ્લામાં એમ કે તિરાડ ક્યાંથી પડે છે? સારો સવાલ છે. જુઓ, ગાણિતિક સ્તરે આ એલ્ગોરિધમ્સ ખરેખર ખૂબ જ મજબૂત છે, એમાં કોઈ શંકા નથી. તેમને તોડવા માટે જરૂરી કમ્પ્યુટેશનલ પાવર અકલ્પનીય છે. પરંતુ વાસ્તવિક દુનિયામાં આ એલ્ગોરિધમ્સ ભૌતિક સિલિકોન ચિપ પર ચાલે છે, અને અહીં જ મુશ્કેલી શરૂ થાય છે. અચ્છા. જ્યારે ચિપ ગણતરીઓ કરે છે એન્ક્રિપ્શન કે ડિક્રિપ્શન, ત્યારે તે ભૌતિક જગતમાં અમુક નિશાનીઓ છોડે છે. નિશાનીઓ? કેવી નિશાનીઓ? મતલબ? જેમ કે ચિપ કેટલી વીજળી વાપરે છે તેમાં થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારો, ઓકે. અથવા તેમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. દરેક ઓપરેશન વખતે આ લીકેજ થોડું અલગ હોય છે, અને તે પ્રોસેસ થઈ રહેલા ડેટા અને ગુપ્ત કી પર આધાર રાખે છે. અચ્છા. આને સાઇડ ચેનલ લીકેજ કહેવાય છે, જાણે કિલ્લાની મુખ્ય દિવાલ મજબૂત હોય પણ બાજુની નાની બારીમાંથી માહિતી બહાર જતી હોય એમ. એટલે કે ચિપ પોતે જ અજાણતામાં બાતમીદાર બની જાય છે અને ચાલાક હુમલાખોરો આનો ફાયદો ઉઠાવી શકે છે. બરાબર, એકદમ સાચું. હુમલાખોરો કોરિલેશનલ પાવર એનાલિસિસ CPA એટલે કે પાવર વપરાશનું વિશ્લેષણ CPA હા અથવા કોરિલેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનાલિસિસ CEMA જેવી તકનીકો વાપરે છે. CEMA. ઓકે. તેઓ ચિપને હજારો કે લાખો વખત એક જ ઓપરેશન કરાવે છે અને દરેક વખતે તેના પાવર વપરાશ કે EM રેડિયેશનના ટ્રેસ એટલે કે પગેરું રેકોર્ડ કરે છે. પછી આંકડાશાસ્ત્ર અને સિગ્નલ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને આ ટ્રેસ અને ગુપ્ત કી વચ્ચે સંબંધ શોધવાનો પ્રયાસ કરે છે. અને આ પદ્ધતિ કેટલી ખતરનાક છે? મતલબ ખરેખર કી મળી જાય? તે ખૂબ જ અસરકારક હોઈ શકે છે. AES 256 જેવી કી, જેને ગાણિતિક રીતે તોડવા માટે એમ કે બ્રહ્માંડની ઉંમર કરતાં પણ વધુ સમય લાગે, હા, તે સાઇડ ચેનલ એટેક દ્વારા કદાચ થોડા કલાકો કે દિવસોમાં અને પ્રમાણમાં સસ્તા સાધનો વડે તોડી શકાય છે. અરે બાપરે. હા, સંશોધન પત્ર મુજબ જ્યાં ગાણિતિક રીતે 2256 પ્રયાસો જોઈએ, ત્યાં સાઇડ ચેનલ એટેક આ જટિલતાને ઘટાડીને ખબર છે લગભગ 213 જેટલી નજીક લાવી શકે છે. 213 ઘાત? આ તો બહુ મોટો તફાવત કહેવાય. બહુ જ મોટો. અમુક કિસ્સાઓમાં 1 મીટર દૂરથી પણ સાદા EM પ્રોબ વડે ચિપની આંતરિક રચનાની ખાસ જાણકારી વગર પણ કી કાઢી શકાય છે. આ તો ખરેખર ચિંતાનો વિષય છે, ખાસ કરીને જ્યારે આપણું બધું જ નાણાકીય વ્યવહારો, સંવેદનશીલ ડેટા બધું ડિજિટલ ઉપકરણો પર નિર્ભર છે. સાચી વાત છે. તો આ લીકેજને રોકવા માટે અત્યાર સુધી કેવા પ્રયાસો થયા છે અને તે કેમ પૂરતા ન હતા? કંઈક તો કર્યું જ હશે ને? હા, ચોક્કસ. આ સમસ્યા નવી નથી અને તેને પહોંચી વળવા ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
તેમને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચી શકાય. કઈ 3 કેટેગરી? પહેલી છે આર્કિટેક્ચરલ અથવા માસ્કિંગ તકનીકો. માસ્કિંગ. હા, આમાં સર્કિટની ડિઝાઇન જ એવી રીતે બદલવામાં આવે છે કે તે ઓછું લીક કરે, જેમ કે WDDL, અથવા તો ગુપ્ત ડેટાને રેન્ડમ માસ્ક સાથે ભેળવી દેવામાં આવે છે, જેથી લીકેજ પરથી સીધી માહિતી ન મળે. અચ્છા. આ સૈદ્ધાંતિક રીતે સુરક્ષા આપે છે, પણ તેમનો મુખ્ય ગેરફાયદો છે ઓવરહેડ. ઓવરહેડ એટલે કે તે ચિપનો વિસ્તાર મતલબ સાઇઝ અને પાવર વપરાશ ખૂબ વધારી દે છે, ઘણીવાર 100%થી પણ વધુ. ઓહ. વળી તે ડિઝાઇન વિશિષ્ટ હોય છે, એટલે કે દરેક એલ્ગોરિધમ માટે અલગથી મહેનત કરવી પડે. આ તેમને મોંઘા અને ઓછા લવચીક બનાવે છે. ઠીક છે. એટલે કે આ અસરકારક પણ મોંઘા અને જટિલ ઉપાયો છે. બીજો રસ્તો શું છે? બીજો પ્રકાર છે VDD પોર્ટ દ્વારા સુરક્ષા. VDD એટલે પાવર સપ્લાય પોર્ટ, બરાબર? હા, બરાબર. ડિજિટલ સર્કિટમાં 2 મુખ્ય ઇનપુટ હોય છે, VDD અને ક્લોક સિગ્નલ. મોટાભાગની સર્કિટ લેવલ તકનીકો આ VDD પોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે ચિપની અંદર જ વોલ્ટેજ રેગ્યુલેટર મૂકવું, અથવા પાવર સિગ્નેચરમાં જાણી જોઈને અવાજ મતલબ નોઇઝ ઉમેરવો. સિગ્નેચર એટેન્યુએશન પેલું. હા, એ જ. આ પદ્ધતિઓ વધુ જેનેરિક હોય છે, કોઈ પણ એલ્ગોરિધમ સાથે કામ કરી શકે અને ઓછો ઓવરહેડ ધરાવે છે. પણ શું? તેમની પણ મર્યાદાઓ છે. કેટલીકવાર તે પાવર સપ્લાયમાં અનિચ્છનીય ઉતાર-ચઢાવ એટલે કે વોલ્ટેજ ડ્રૂપ લાવી શકે છે, જે ચિપની કામગીરીને અસર કરી શકે. ઓકે. તો માસ્કિંગ મોંઘું છે, VDD પોર્ટ પર ધ્યાન આપવાથી પાવરની સમસ્યા થઈ શકે છે. શું કોઈ ત્રીજો રસ્તો છે જ્યાં સંશોધકોએ ઓછું ધ્યાન આપ્યું હોય? હા, અને તે છે ક્લોક પોર્ટ દ્વારા સુરક્ષા. ક્લોક પોર્ટ. અચ્છા, આશ્ચર્યજનક રીતે ક્લોક પોર્ટનો ઉપયોગ કરીને સુરક્ષા વધારવાના પ્રયાસો પ્રમાણમાં ઓછા થયા છે. જે થયા છે, જેમ કે સિસ્ટમ લેવલ ક્લોક રેન્ડમાઇઝેશન. એટલે ફ્રીક્વન્સી રેન્ડમલી બદલવી? એ બહુ સફળ નથી રહ્યા, કારણ કે હુમલાખોરો તેમના રેકોર્ડ કરેલા ટ્રેસ પર પોસ્ટ પ્રોસેસિંગ તકનીકો જેમ કે ટ્રેસને ફરીથી ગોઠવવા એટલે કે અલાઇનમેન્ટ અથવા ફ્રીક્વન્સી ડોમેઇન એનાલિસિસ વાપરીને રેન્ડમાઇઝેશનની અસરને નાબૂદ કરી શકે છે. ઓહ, એટલે એ બાયપાસ થઈ જાય છે? હા, મોટા ભાગે. અને અહીં જ આ નવું સંશોધન ચિત્રમાં આવે છે. ક્લોકપોર્ટ પર ધ્યાન, પણ ફ્રીક્વન્સી રેન્ડમાઇઝેશનને બદલે કંઈક બીજું ક્લોક સિગ્નલનો સ્લૂ. આ વિચાર ખરેખર ક્યાંથી આવ્યો? સાચી વાત. આ સંશોધનનું મુખ્ય યોગદાન એ છે કે તે પહેલીવાર ડિજિટલ સર્કિટની અંદર કુદરતી રીતે હાજર એવી વિવિધતા મતલબ વેરિએબિલિટી નો ઉપયોગ કરવા માટે ક્લોક સ્લૂને નિયંત્રિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ક્લોક સ્લૂ એટલે? ફરી સમજાવશો? ક્લોક સ્લૂ એટલે ક્લોક સિગ્નલનો વોલ્ટેજ લોથી હાઈ થવામાં એટલે કે રાઇઝ ટાઈમ અથવા હાઈથી લો થવામાં એટલે કે ફોલ ટાઈમ કેટલો સમય લે છે. ઓકે, એની ઝડપ. હા, એના બદલાવની ઝડપ. સામાન્ય રીતે ડિઝાઇનર્સ શક્ય તેટલો જ ઝડપી તીક્ષ્ણ ક્લોક ઈચ્છે છે, એટલે કે ઓછો સ્લૂ ટાઈમ, જેથી સર્કિટ ઝડપી કામ કરે. બરાબર. પણ અહીં સંશોધકો કહે છે, ચાલો જાણી જોઈને ક્લોકને થોડો ધીમો પાડીએ, તેના સ્લૂને વધારીએ અને જોઈએ શું થાય છે. પણ ધીમો ક્લોક એ સુરક્ષા કેવી રીતે વધારી શકે? આ તો ઉલટું લાગે છે. અહીં શું રસપ્રદ ચાલી રહ્યું છે? કંઈક ગડબડ લાગે છે. અહીં જ ગૂંચ ઉકેલાય છે. મૂળભૂત વિચાર એ છે કે જ્યારે તમે ક્લોક સ્લૂને નિયંત્રિત કરો છો એટલે કે ધીમો પાડો છો, ત્યારે ચિપનો પાવર વપરાશ અને EM ઉત્સર્જન માત્ર તે શું ડેટા પ્રોસેસ કરી રહી છે તેના પર જ નહીં, પણ આ જ ધીમા ક્લોક સ્લૂ પર પણ આધાર રાખવા માંડે છે. અચ્છા. આનાથી લીકેજ સિગ્નેચર અનેક ગણું જટિલ બની જાય છે. સંશોધકોએ 4 મુખ્ય રીતો ઓળખી છે જેના દ્વારા આ અસર પેદા થાય છે. પણ સરળ શબ્દોમાં કહીએ તો? હા, કૃપા કરીને સરળ શબ્દોમાં સમજાવો. ટૂંકમાં આ ધીમો સ્લૂ ચિપની અંદરના લાખો નાના ઘટકો, ખાસ કરીને ફ્લિપ-ફ્લોપ. ફ્લિપ-ફ્લોપ એટલે પેલું ડેટા યાદ રાખવા માટેના સેલ જેવા? હા, બરાબર. એ ફ્લિપ-ફ્લોપના ટાઈમિંગ અને સિગ્નલના આકારને એવી રીતે ગૂંચવી નાખે છે કે દરેક નાનો ભાગ થોડો અલગ રીતે અને અલગ સમયે વર્તે છે.
ઓકે. દરેક ફ્લિપ ફ્લોપનો પોતાનો આંતરિક ક્લોક થોડો ધીમો અને ઓછો તીક્ષ્ણ બને છે. ક્લોક સિગ્નલનો ઓન અને ઓફ સમયનો ગુણોત્તર એટલે ડ્યુટી સાયકલ પણ દરેક માટે થોડો અલગ થઈ જાય છે. અને ડેટાને યાદ કરવાનો એટલે કે લેચ કરવાનો સમય પણ માત્ર ડેટા પર જ નહીં પણ સ્લૂ પર પણ આધાર રાખવા માંડે છે. અચ્છા. વળી ચિપ બનાવવાની પ્રક્રિયામાં જે સૂક્ષ્મ ભિન્નતાઓ આવે ને પેલી ઇન્ટ્રાડાય વેરિએશન હા, ઉત્પાદનની ભિન્નતા. એ પણ આ અસરને વધુ મજબૂત બનાવે છે. એટલે કે આ બધું મળીને એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ધુમ્મસ પેદા કરે છે. બરાબર, તમે તેને એ રીતે જોઈ શકો છો. હુમલાખોર જે સ્પષ્ટ સિગ્નલ શોધી રહ્યો છે તેને બદલે તેને એક અસ્પષ્ટ, ઘોંઘાટવાળું અને સમય સાથે સતત બદલાતું સિગ્નલ મળે. આ ધુમ્મસમાંથી ગુપ્ત કીનો સ્પષ્ટ સંકેત તારવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એક મિનિટ, તમે પહેલા કહ્યું હતું કે ક્લોક રેન્ડમાઇઝેશન એટલે ફ્રીક્વન્સી બદલવી એ એકલું ખાસ કામ નથી કરતું. હા, કારણ કે પોસ્ટ પ્રોસેસિંગથી એને હરાવી શકાય. તો પછી આ સ્લૂ ટેકનિક સાથે તેને જોડવાથી શું બદલાય છે કે પોસ્ટ પ્રોસેસિંગ મુશ્કેલ બની જાય? આ બંનેનું મિશ્રણ કેમ આટલું શક્તિશાળી છે? આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, ક્લોક સ્લૂ પોતે શું કરે છે? એ લીકેજ સિગ્નલને સમયસર ફેલાવી દે છે, એમ કે સ્પ્રેડ કરી દે છે, અને એની તીવ્રતા ઘટાડે છે. ઓકે. આના કારણે હુમલાખોર માટે ટ્રેસને એકબીજા સાથે સરખાવવાનું, પેલું અલાઇનમેન્ટ કે કોઈ ચોક્કસ ફ્રીક્વન્સી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બને છે. હવે જ્યારે તમે આ ફેલાયેલા અને અસ્પષ્ટ સિગ્નલ સાથે ક્લોક ફ્રીક્વન્સીને પણ રેન્ડમલી બદલો છો, એટલે ક્લોક રેન્ડમાઇઝેશન ઉમેરો છો? હા, ત્યારે હુમલાખોર માટે પોસ્ટ પ્રોસેસિંગ દ્વારા મૂળ સિગ્નલને પુનઃપ્રાપ્ત કરવું લગભગ અશક્ય બની જાય છે. સ્લૂ રેન્ડમાઇઝેશનની નબળાઈઓને ઢાંકી દે છે અને રેન્ડમાઇઝેશન સ્લૂની અસરમાં વધુ અનિશ્ચિતતા ઉમેરે છે. બંને એકબીજાની અસરકારકતા વધારે છે, જેને સિનર્જી કહેવાય. સિનર્જી. અચ્છા, આ બધી થિયરી તો બહુ રસપ્રદ છે, પણ શું આ ક્લોક સ્લૂ અને રેન્ડમાઇઝેશનની જોડી ખરેખર વાસ્તવિક દુનિયામાં કામ કરે છે? સંશોધકોએ ચિપ બનાવી ખરું, અને પરિણામો કેવા હતા? ખરેખર જોવા જેવા પરિણામો ખૂબ જ પ્રભાવશાળી છે. સંશોધકોએ TSMC 65 નેનોમીટર CMOS ટેકનોલોજીમાં AES એન્ક્રિપ્શન કરતી ટેસ્ટ ચિપ બનાવી. 65 નેનોમીટર? એ તો હજી પણ ઘણી જગ્યાએ વપરાય છે ને? હા, બરાબર. એટલે જ આ મહત્વનું છે. તે આજે પણ ઘણા IoT ઉપકરણો અને અન્ય એપ્લિકેશન્સમાં વપરાય છે. એટલે આ પદ્ધતિ જૂની ટેકનોલોજીમાં પણ અસરકારક છે. અને શું માપ્યું એમણે? પેલું હા, મુખ્યત્વે MTD મિનિમમ ટ્રેસીસ ટુ ડિસ્ક્લોઝ માપ્યું. એટલે કે ગુપ્ત કી જાહેર કરવા માટે હુમલાખોરને ઓછામાં ઓછા કેટલા પાવર કે EM પગેરું મતલબ ટ્રેસ ભેગા કરવા પડે. અને શું મળ્યું? આંકડા શું કહે છે? જરા વિગતવાર કહો ને. જુઓ, આ ખરેખર ધ્યાન આપવા જેવું છે. અસુરક્ષિત AES ચિપ CPA માટે લગભગ 11,000 ટ્રેસ અને CMA માટે લગભગ 6,500 ટ્રેસમાં કી મળી ગઈ. બહુ ઝડપથી. 11,000 અને 6,500? ઓકે. ફક્ત ક્લોક સ્લૂ LAES પાવર એટેક માટે 1.2 મિલિયન એટલે કે 12 લાખ ટ્રેસની જરૂર પડી. વાહ, સીધો 100 ગણો સુધારો. હા, લગભગ 100 ગણો. ફક્ત ક્લોક રેન્ડમાઇઝેશન CRAES પોસ્ટ પ્રોસેસિંગ સાથે લગભગ 70,000 ટ્રેસ. એટલે મૂળ કરતાં 5-6 ગણો સુધારો ખરો, પણ સ્લૂ જેટલો નહીં. ઠીક છે. અને હવે બંનેનું સંયોજન. પેલું CRSLAS 20 મિલિયન એટલે કે 2 કરોડ. પાવર અથવા EM ટ્રેસ એકઠા કર્યા પછી પણ હુમલાખોર ગુપ્ત કી મેળવી શક્યો નહીં. શું વાત કરો છો? 2 કરોડ પછી પણ નહીં? હા, સંશોધકોના મતે આ અસુરક્ષિત ચિપની સરખામણીમાં 1800 ગણાથી પણ વધુનો સુધારો દર્શાવે છે. 1800 ગણો સુધારો? 2 કરોડ ટ્રેસ પછી પણ કી ન મળે? યાર, આ તો અકલ્પનીય લાગે છે. આનો અર્થ એ થઈ શકે કે ભવિષ્યમાં આપણા ફોન, લેપટોપ કે પછી સ્માર્ટ ઘરના નાના ઉપકરણો પણ આવા સાઇડ ચેનલ હુમલાઓ સામે અનેક ગણા વધુ સુરક્ષિત બની શકે છે ખરું? ચોક્કસપણે. પણ કિંમત શું? આટલી સુરક્ષા મફતમાં તો નહીં મળે ને? શું આનાથી ચિપ બહુ મોટી, મોંઘી કે વધુ પાવર ખાઉદરી બની જાય છે? ઓવરહેડ વિશે શું?
અને અહીં જ આ તકનીકનો બીજો સૌથી મોટો ચમત્કાર છે તેનો ઓવરહેડ અત્યંત ઓછો છે. ઓછો? કેટલો ઓછો? જુઓ, વિસ્તાર ઓવરહેડ. ચિપની સાઇઝમાં માત્ર 11%નો વધારો. માત્ર 11%? હા, આ વધારાનો વિસ્તાર મુખ્યત્વે ક્લોક સ્લૂ જનરેટ કરવા માટે જરૂરી સ્વિચ અને કેપેસિટર માટે છે, જેને સ્ટેન્ડર્ડ સેલ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને સરળતાથી ઉમેરી શકાય છે. ઓકે. પાવર ઓવરહેડ. માપેલા પરિણામો મુજબ 3% કરતાં પણ ઓછો વધારાનો પાવર વપરાશ. 3%થી ઓછો? હા, આ નજીવો વધારો મુખ્યત્વે ધીમા સ્લૂને કારણે ટ્રાન્ઝિસ્ટર થોડા વધુ સમય માટે અર્ધચાલુ સ્થિતિમાં રહેવાથી થતા શોર્ટ સર્કિટ કરંટને કારણે છે. અચ્છા. અને સ્પીડ પર અસર? કામગીરી? કામગીરી ઓવરહેડ એટલે કે ચિપની સ્પીડ પર અસર. માપેલા પરિણામો મુજબ 6% કરતાં ઓછી. 6%થી ઓછી? હા, જ્યારે 220 ફેમ્ટોફારાડ કેપેસિટર લોડ વપરાયો હોય, જે નોંધપાત્ર સુરક્ષા આપે છે. મતલબ માત્ર 11% વિસ્તાર અને 3% પાવર વધારા સાથે 1800 ગણી સુરક્ષા? આ તો લગભગ કંઈ નહીં કહેવાય. અત્યાર સુધીની બીજી પદ્ધતિઓની સરખામણીમાં આ કેવું છે? પેલી મોંઘી માસ્કિંગ જેવી ટેકનિકની સામે? એ જ તો મહત્વની વાત છે. સંશોધન પત્રના ટેબલ આઈમાં અન્ય અદ્યતન તકનીકો સાથે સરખામણી છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ક્લોક સ્લૂ પ્લસ રેન્ડમાઇઝેશન પદ્ધતિ વિસ્તાર અને પાવર ઓવરહેડની દૃષ્ટિએ હાલમાં ઉપલબ્ધ સૌથી ઓછી ખર્ચાળ સર્કિટ લેવલ પ્રતિરોધક તકનીકોમાંની એક છે. ખરેખર? હા, તે WDDL જેવી જૂની આર્કિટેક્ચરલ પદ્ધતિઓ કરતાં ઘણી સસ્તી છે, જે 100%થી વધુ ઓવરહેડ ધરાવી શકે છે, અને તે કેટલીક VDD આધારિત પદ્ધતિઓ કરતાં પણ ઓછો ઓવરહેડ ધરાવે છે, છતાં સુરક્ષામાં ખૂબ મોટો સુધારો આપે છે. એટલે કે આ ખરેખર બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ જેવું લાગે છે. ઉચ્ચ સુરક્ષા, ઓછો ખર્ચ. પણ શું કોઈ છુપો ગેરફાયદો છે? કંઈક તો હશે ને? તમે કામગીરીમાં ટ્રેડ-ઓફની વાત કરી હતી પેલી. હા, એ એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. સુરક્ષા વધારવા માટે તમે ક્લોક સ્લૂને કેટલો ધીમો પાડી શકો તેની એક મર્યાદા છે. એમ? જો તમે ખૂબ વધારે સ્લૂ ઉમેરો, દાખલા તરીકે પેપરમાં ઉલ્લેખ છે કે 1 પિકોફેરાડથી વધુ કેપેસિટર લોડ ઉમેરવાથી, હા, તો ક્લોક સિગ્નલ એટલો ધીમો પડી જાય છે કે તે ચિપના દરેક ભાગ સુધી સમયસર પહોંચી શકતો નથી. આનાથી ચિપની મહત્તમ ઓપરેટિંગ ફ્રીક્વન્સી, એટલે કે તે કેટલી ઝડપથી કામ કરી શકે, તે ઘટી શકે છે. ઓહ, એટલે સ્પીડ ઘટી જાય. હા, એટલે અહીં સુરક્ષા અને કામગીરી વચ્ચે એક ટ્રેડ ઓફ છે. ડિઝાઇનરે નક્કી કરવું પડે કે તેમને કેટલી સુરક્ષા જોઈએ છે અને તે માટે તેઓ કામગીરીમાં કેટલો ઘટાડો સ્વીકારવા તૈયાર છે. પણ પેલો 6%નો ઘટાડો તો બહુ વાજબી કહેવાય ને? હા, પેપરમાં દર્શાવેલ 220 FF લોડ સાથે મળતો 6%નો કામગીરી ઓવરહેડ ખૂબ જ વાજબી ગણાય, કારણ કે તે જબરદસ્ત સુરક્ષા આપે છે. તો આ બધી ચર્ચા પરથી એકંદરે શું તારણ નીકળે છે? આ સંશોધનનું મહત્વ શું છે? મતલબ શું શીખ્યા આપણે? આનો અર્થ એ છે કે આપણી પાસે હવે સાઇડ ચેનલ હુમલાઓ સામે લડવા માટે એક નવું, શક્તિશાળી અને અત્યંત કાર્યક્ષમ હથિયાર છે. આ ક્લોક સ્લૂ આધારિત પદ્ધતિના મુખ્ય ફાયદાઓ છે. કયા કયા? પહેલું, ઓછો ઓવરહેડ ધરાવે છે, વિસ્તાર અને પાવરની દૃષ્ટિએ ખૂબ સસ્તી છે. બરાબર. બીજું, જેનેરિક છે. તે માત્ર AES જ નહીં, પણ અન્ય કોઈ પણ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ સાથે વાપરી શકાય છે. અચ્છા, કોઈ પણ અલ્ગોરિધમ સાથે ચાલે? હા, અને ત્રીજું, સિન્થેસાઇઝેબલ છે. તેને પ્રમાણભૂત ડિઝાઇન ટૂલ્સ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વિવિધ ટેકનોલોજી નોડ પર સરળતાથી લાગુ કરી શકાય છે. હા. આ ગુણધર્મો તેને ખાસ કરીને ઓછા પાવરવાળા એજ ડિવાઇસ જેમ કે IoT સેન્સર્સ, મેડિકલ ઇમ્પ્લાન્ટ્સ, સ્માર્ટ કાર્ડ્સ માટે આદર્શ બનાવે છે, જ્યાં પાવર, વિસ્તાર અને ખર્ચ મુખ્ય મર્યાદાઓ હોય છે. બરાબર, કારણ કે ત્યાં બજેટ ઓછું હોય છે. કરી તેને હાલની VDD આધારિત સુરક્ષા તકનીકો સાથે જોડી શકાય છે, કારણ કે તે એક અલગ જ પાસા, એટલે કે ક્લોક પોર્ટ પર કામ કરે છે. આ લેયર્ડ અભિગમ સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે. 1800 ગણો સુધારો એ ખૂબ મોટો આંકડો છે, પણ શું એ શક્ય નથી કે હુમલાખોરો ભવિષ્યમાં આ સ્લૂ આધારિત સુરક્ષાને પણ તોડવાની કોઈ નવી રીત શોધી કાઢે? શું આ ખરેખર લાંબા ગાળાનો ઉકેલ છે કે પછી આ પણ પેલી આર્મ્સ રેસનો એક ભાગ છે? આ એક સારો પ્રશ્ન છે. અને હા, સુરક્ષા હંમેશા એક આર્મ્સ રેસ જેવી જ હોય છે.
હુમલાખોરો હંમેશા નવા રસ્તા શોધતા રહે છે. અત્યારે આ પદ્ધતિ ખૂબ જ મજબૂત લાગે છે, ખાસ કરીને જ્યારે ક્લોક રેન્ડમાઇઝેશન સાથે જોડવામાં આવે. હા, 2 કરોડ ટેસ્ટ પછી પણ કી ન મળવી એ નાની વાત નથી. બરાબર. પરંતુ એ નકારી ન શકાય કે ભવિષ્યમાં કદાચ આ પદ્ધતિની પણ કોઈ નબળાઈ શોધી શકાય. જો કે આ પદ્ધતિનો મૂળભૂત સિદ્ધાંત ચિપની આંતરિક વિવિધતા અને અનિશ્ચિતતાનો ઉપયોગ કરીને લીકેજને છુપાવવું તે ઘણો મજબૂત છે. તે હુમલાખોર માટે કામ ખૂબ જ મુશ્કેલ બનાવે છે એ નક્કી. તો આપણે જોયું કે કેવી રીતે ક્લોક સિગ્નલના એક મૂળભૂત ગુણધર્મ, તેના બદલાવની ગતિ એટલે કે સ્લૂ, નો ચાલાકીપૂર્વક ઉપયોગ કરીને અને તેને રેન્ડમાઇઝેશન સાથે જોડીને ડિજિટલ સર્કિટની સાઇડ ચેનલ સુરક્ષામાં નાટકીય રીતે વધારો કરી શકાય છે. હા. અને આ બધું ખૂબ ઓછા વધારાના ખર્ચ અને જટિલતા સાથે. આ ખરેખર ઇજનેરી ચાતુર્યનું ઉદાહરણ છે. ભારે કહેવાય. ખરેખર આ સંશોધન હાર્ડવેર સુરક્ષાના ક્ષેત્રમાં ક્લોક પોર્ટની અવગણાયેલી ક્ષમતા તરફ ધ્યાન દોરે છે અને નવા સંશોધન માટેના દરવાજા ખોલે છે. તે આપણને વિચારતા કરી મૂકે છે. શું વિચારતા કરી મૂકે છે? આપણે જોયું કે ક્લોક આધારિત અને પાવર એટલે કે VDD આધારિત તકનીકો અલગ-અલગ સિદ્ધાંતો પર કામ કરે છે અને બંનેના પોતાના ફાયદા અને મર્યાદાઓ છે. હા. અહીં એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. ભવિષ્યમાં શું આપણે આ બંને પ્રકારની સુરક્ષા તકનીકો ક્લોક અને પાવર પોર્ટ પર કામ કરતી ને એવી રીતે સંયોજિત કરી શકીએ કે જેથી લગભગ અભેદ્ય કહી શકાય તેવી બહુસ્તરીય સુરક્ષા પ્રાપ્ત કરી શકાય? બંનેને ભેગી કરીને? હા. અને જો હા, તો તે સંયોજન માટે સુરક્ષા, ઓવરહેડ ખર્ચ, વિસ્તાર, પાવર અને કામગીરી સ્પીડ વચ્ચેનો શ્રેષ્ઠ સંતુલન બિંદુ કયો હશે? આ દિશામાં હજુ ઘણું કામ થવાનું બાકી છે અને આવનારા સમયમાં આપણને વધુ નવીન ઉકેલો જોવા મળી શકે છે એવું લાગે છે. ચોક્કસપણે. ભવિષ્યના સંશોધન માટે અને આપણા ડિજિટલ જીવનને વધુ સુરક્ષિત બનાવવા માટે એક રસપ્રદ દિશા. આ ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને આટલી સરસ સ્પષ્ટતા માટે તમારો આભાર. આભાર.